અંજાર તાલુકાના મોડસર ગામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ પ્રસંગે આયોજિત સમારંભમાં સંબોધન કરતા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાગરિકોને ઘર આંગણે પારદર્શી વહીવટ મળે તે માટે કટિબદ્ધ છે। જે અનુસંધાને ગામે ગામ સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેથી લોકોના સમય અને ખર્ચની બચત સાથે તમામ પ્રકારની યોજનાના લાભ લોકોને ઘર બેઠા મળી રહ્યા છે। સરકાર ખુદ લોકો પાસે જઈને સામેથી વિવિધ યોજનાઓની માહિતી સાથે તેમને લાભાન્વિત કરી રહી છે, જેના કારણે આજે વિધવા સહાય, સગર્ભા બહેનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત તમામ વર્ગને વિવિધ લાભ મેળવવા ક્યાંય ધક્કા ખાવાની જરૂર રહી નથી। તેમણે નાગરિકોને સેવા સેતુનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી માઝિયર છાંગા, મોડસર સરપંચ શ્રી ધનુબેન ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી આંબાભાઈ રબારી, એપીએમસી ચેરમેન શ્રી દુદાભાઈ આહિર, આગેવાન શ્રી BN આહિર, કલ્પેશભાઈ આહિર, ગોકળભાઈ, શૈલેન્દ્રસિંહ જાડેજા, રામજીભાઈ, શ્યામજીભાઈ, પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી, મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડા, ATDO શ્રી ભાવેશ ઝાલા, TPO શ્રી ગૌતમ જોશી સહિત આસપાસના ગામોના સરપંચશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં આસપાસના ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।